એવરીવન. આ વિડીયોમાં આપણે પાયથનના યુઝર ડિફાઇન્ડ મોડ્યુલ્સ અને પેકેજીસ એના વિશે થોડી વાત કરીશું. પાયથનના મોડ્યુલ્સ વિશે આપણે વિડીયો નંબર 9માં પહેલાં ડિસ્કશન કરેલું જ હતું, કે જેમાં આપણે પાયથનના પ્રોજેક્ટના સ્ટ્રક્ચર વિશે વાત કરેલી હતી. આપણે જોઈએ તે અહીંયા વિડીયો નંબર 9 ઓપન છે, તો અહીંયા પાયથનના પ્રોજેક્ટ સ્ટ્રક્ચર વિશે આપણે ડિટેલ ડિસ્કશન કરેલું હતું, જેમાં અહીંયા પર્ટિક્યુલર જગ્યાએ મોડ્યુલ 1 મોડ્યુલ 2 એવું આપણને દેખાય છે, તો એ યુઝર ડિફાઇન્ડ મોડ્યુલ્સ છે. તો એના વિશે આપણે ત્યારે ડિસ્કશન કરેલું હતું. વિડીયોમાં આપણે આગળ જોઈએ તો અહીંયા એક સેમ્પલ મોડ્યુલ બનાવીને આપેલું છે, જેમાં એક ફંક્શન છે અને એક ક્લાસ ડિફાઇન કરેલો છે, કેલ્ક્યુલેટરનો ક્લાસ છે. તો એનો ઉપયોગ અહીંયા મેઇન ફાઇલમાં આપણે કરેલું છે. તો મોડ્યુલ કઈ રીતે બનાવાય અને કઈ રીતે ઇમ્પોર્ટ કરાય એની એક મેથડ આપણે ડિસ્કસ કરેલી છે, ઓલરેડી ડિસ્કસ થઈ ગયેલું છે. હવે અહીંયા આપણે ફર્ધર ડિસ્કશન એ બાબતનું કરીશું કે ઇમ્પોર્ટ કરવા માટેની 3 અલગ અલગ મેથડ જોઈશું. મોડ્યુલ બનાવવાની, મોડ્યુલ તો બનાવશું જ, થોડું મિનિંગફુલ એક્ઝામ્પલ પણ લઈશું. એરિયા અને વોલ્યુમ માટેના મોડ્યુલ બનાવીશું આપણે, અને નેમ ક્લાસીસ વિશે થોડું ડિસ્કસ કરીશું કે ભાઈ નેમ ક્લાસીસ થાય, બે મોડ્યુલ ઇમ્પોર્ટ કરેલા હોય, બંનેમાં ફંક્શનના નામ સરખા હોય તો શું થાય અને કઈ રીતે એને રિઝોલ્વ કરી શકાય. પેકેજીસ વિશે પણ થોડું ડિસ્કશન કરીશું. પેકેજીસ શું છે, કઈ રીતે બનાવાય, અને એમાં ઇનિશિયલાઇઝેશન માટેની આ જે init.py ફાઇલ છે એનું ઇમ્પોર્ટન્સ શું છે, એમાં કઈ રીતે કામ થાય છે, એ વસ્તુ પણ આપણે જોઈશું. તો અહીંયા આપણી પાસે મલ્ટિપલ ફાઇલમાં કામ કરવાનું છે, એટલે પાયથનનું ડિફોલ્ટ એન્વાયરમેન્ટ નહીં ચાલે. અહીંયા માઇક્રોસોફ્ટ કોડમાં પાયથનનું એક્સટેન્શન ઇન્સ્ટોલ કરીને રાખેલું છે, જેથી આપણે આ બટનનો ઉપયોગ કરી શકીએ, જેમાં ડાયરેક્ટલી પાયથનનો કોડ રન થાય. અને એક ફોલ્ડર પાયથન નામનું બનાવેલું છે ડી ડ્રાઈવમાં, એમાં myfile.py એ નામની ફાઇલ ઓલરેડી બનાવેલી છે, જેમાં અત્યારે કંઈ કોડિંગ નથી. એને રન કરીએ તો કંઈ આપણને આઉટપુટમાં આવશે નહીં. અને ક્લોઝ કરું છું. તો આપણે મોડ્યુલ સાથે કામ કરવાનું છે આજે. તો હું એક મોડ્યુલ બનાવવા માટે એક પાયથનની ફાઇલ બનાવીશ. હવે મોડ્યુલ શું છે, થોડું રિવિઝન કરીએ તો મોડ્યુલ જે છે એ પાયથનની ફાઇલ્સ જ હોય છે. તો એની અંદર ફંક્શનની ડેફિનેશન અથવા ક્લાસની ડેફિનેશનનું કલેક્શન હોય છે. તો શું કામ બનાવવામાં આવે છે, તો કે મેઇન પાયથનની ફાઇલમાં બધો કોડ આપણે મોટા પ્રોજેક્ટનો રાખીએ તો એ જે કોડ છે એ ઘણા બધા પેજીસનો થઈ જાય, અને એને ઓર્ગેનાઇઝ વેમાં અલગ ફાઇલમાં ના રાખવામાં આવે તો આ એક ફાઇલ એટલી મોટી થઈ જાય કે એને મેનેજ કરવી અઘરી થઈ જાય, એમાં કામ કરવું અઘરું થઈ જાય. સો મલ્ટિપલ ફાઇલમાં નોર્મલી પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર ડિવાઇડેડ હોય છે, એ આપણે વિડીયો નંબર 9માં જોયેલું જ હતું. તો એના પર્પઝીસ પણ આપણે ડિસ્કસ કરેલા હતા કે વેલ ઓર્ગેનાઇઝ થાય એટલા માટે આવું સ્ટ્રક્ચર છે. તો રિલેટેડ ફંક્શન અથવા ક્લાસનું કોમ્બિનેશન કરીને એક પાયથનની ફાઇલ બનાવવામાં આવે તો એને આપણે મોડ્યુલ તરીકે ઓળખીએ છીએ, અને એને આપણે આપણી મેઇન ફાઇલમાં કે બીજા કોઈ મોડ્યુલમાં ઇમ્પોર્ટ કરી શકીએ છીએ, અને એનો ઉપયોગ એના ડિફાઇન કરેલા ફંક્શન્સનો ઉપયોગ કરી શકીએ છીએ. તો આ નોર્મલ વાત થઈ પાયથનના મોડ્યુલને રિલેટેડ. તો હવે એક મોડ્યુલ બનાવીએ કે જે એરિયા કેલ્ક્યુલેટ કરીને આપતું હોય અલગ અલગ જીઓમેટ્રિકલ સેટના. તો અહીંયા ન્યૂ ફાઇલ હું સિલેક્ટ કરીશ રાઇટ ક્લિક કરીને, અને એરિયા મોડ્યુલ આવું નામ આપીશ એક પાયથન ફાઇલ. ઓકે, આ મોડ્યુલમાં મેથેમેટિકલ કેલ્ક્યુલેશન કરવાના છે, એટલે મેથનું મોડ્યુલ હું ઇમ્પોર્ટ કરું છું. પાઈ કોન્સ્ટન્ટનો ઉપયોગ આપણે છે એટલામાં. તો અહીંયા સૌથી પહેલું ફંક્શન સર્કલનું રહેશે. એમાં ઇનપુટ તરીકે આપણે ત્રિજ્યા હોય, અને ફંક્શન બનાવવાનું છે. સો શરૂઆતમાં DEF કીવર્ડ આવશે, અને આપણે પ્રિન્ટ કરીશું એનો એરિયા. હવે એરિયા પહેલાં કેલ્ક્યુલેટ કરીએ
એરિયા ઇઝ ઇક્વલ ટુ મેથ ડોટ પાઈ ઇન્ટુ આર પાઈ આર સ્ક્વેર એ સર્કલના એરિયાનું ઇક્વેશન છે. તો અહીંયા આપણે લખીશું એરિયા ઓફ સર્કલ with radius is અને જે એરિયા છે એને રિટર્ન પણ કરીએ છીએ. તો આ એક સિમ્પલ ફંક્શન આપણે બનાવેલું છે. હવે આ ફંક્શન આપણે બનાવેલું છે એરિયા મોડ્યુલમાં. એને આપણી મેઇન પાયથનની ફાઇલમાં ઉપયોગ કરવો હોય તો કઈ રીતે કરી શકાય એના વિશે આપણે સૌથી પહેલાં જોવાનું છે. સૌથી પહેલાં એરિયા મોડ્યુલને ઇમ્પોર્ટ કરવું પડે. તો ઇમ્પોર્ટ આપણે લખીએ એરિયા મોડ્યુલ. ઓકે, હવે એરિયા મોડ્યુલ પછી ડોટ કરીને એના ફંક્શનનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો ડોટ કરીને આપણે ઇનપુટમાં આપણે આપવું પડશે કોઈ ત્રિજ્યા. હું 3 આપીશ અને આ પ્રોગ્રામને રન કરીએ તો આઉટપુટમાં આપણને બતાવે છે એરિયા ઓફ સર્કલ વિથ રેડિયસ 3 ઇઝ 28. ઓકે, અહીંયા એક્સ્ટ્રા સ્પેસીસ છે. સો આઈ થિંક આપણે મેન્યુઅલી સ્પેસીસ મૂકવાની જરૂર રહેતી નથી અને સેવ કરી દઈએ. તો આને રન નથી કરવાનું, આને રન કરવાનું છે. તો એરિયા ઓફ સર્કલ વિથ રેડિયસ 3 ઇઝ 28.27 આવું આઉટપુટ આપણને મળે છે. તો આપણે અહીંયા એરિયાનું મોડ્યુલ ઇમ્પોર્ટ કરીને એમાં સર્કલના એરિયાનું ફંક્શન રન કરીએ છીએ એવું આપણને myfile.py રીડ કરીને ખબર પડે છે. સો આપણા કોડની રીડેબિલિટી આપણે ઇન્ક્રીઝ કરી છે. કોડ વાંચીને ખબર પડે છે કે એમાં શું કામ થાય છે. ઓકે, એની બદલે આ બધા ફંક્શન જોયા હોય આના કરતાં વધારે પણ લાઇન્સ હોઈ શકે. ઓકે, તો એક કન્ફ્યુઝન ક્રિએટ થાય કે ભાઈ અંદર કામ શું થાય છે. એક પછી એક લાઈન જોઈએ તો આપણને ખબર પડે કે ભાઈ અહીંયા તો એરિયાને રિલેટેડ કંઈ કામ થાય છે. જ્યારે અહીંયા ઓછું વાંચવાનું છે તો રીડેબિલિટી એક ઇન્ક્રીઝ થાય છે. સેકન્ડ થિંગ કે અહીંયા એકથી વધારે ફંક્શન પણ આપણે રાખી શકીએ છીએ. સપોઝ અહીંયા સેકન્ડ ફંક્શન આપણે બનાવ્યું તો સેકન્ડ ફંક્શન સ્ક્વેરના એરિયા માટે બનાવ્યું છે. તો સ્ક્વેર માટે લેન્થ આવે અને લેન્થનું મલ્ટિપ્લિકેશન લેન્થ સાથે થાય તો એનો એરિયા મળે. તો અહીંયા પાઈ કોન્સ્ટન્ટની જરૂર નથી અને L is area with length area of square આવશે. તો આપણે એકથી વધારે ફંક્શન પણ આવી રીતે ડિફાઇન કરી શકીએ છીએ. તો એ પર્ટિક્યુલર કેસ માટે અહીંયા સ્ક્વેર આવશે અને સ્ક્વેરમાં એરિયા એનું 3 × 3 ઇટ શુડ બી 9 એઝ આઉટપુટ. તો આવી રીતે આપણે એરિયા ઓફ સ્ક્વેર વિથ લેન્થ 3 ઇઝ 9 આટલું વ્યવસ્થિત પ્રોગ્રામનું આઉટપુટ આપણે મેળવીએ છીએ. અને મેઇન પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે બહુ મિનિમલ કોડ અહીંયા લખીએ છીએ. અને મેઇન કોડ જે આપણો છે બધો અહીંયા એરિયા મોડ્યુલની અંદર કમ્બાઈન કરીને લખેલું છે. ત્રીજું ફંક્શન આપણે બનાવીએ છીએ એ રીતે રેક્ટેંગલનું. અહીંયા રેક્ટેંગલ માટે 2 ઇનપુટ આવશે, લેન્થ અને વિડ્થ, અને એનો એરિયા લેન્થ અને વિડ્થનો ગુણાકાર થશે. સો L * W એવું આપણે લખીશું. અને અહીંયા આપણે રિલેવન્ટ મોડિફિકેશન કરેલા છે પ્રિન્ટના સ્ટેટમેન્ટમાં. તો અહીંયા ત્રીજું ફંક્શન આપણે એરિયા મોડ્યુલ ડોટ રેક્ટેંગલ અને એમાં 3, 4 એવું ઇનપુટ આપીએ તો 3 અને 4નો ગુણાકાર એટલે કે 12 આઉટપુટમાં આવવું જોઈએ. તો અહીંયા 12 આઉટપુટમાં આપણને મળે છે અને લખેલું આવે છે કે એરિયા ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ 3 એન્ડ વિડ્થ 4
ઇઝ 12. ઓકે, સો એકદમ મિનિંગફુલ વર્ક થાય છે અને મેઇન પ્રોગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ કે મિનિમલ ક્લટર છે. ઓકે, હવે ઇમ્પોર્ટ કરવાની એકથી વધારે મેથડ વિશે ડિસ્કશન આપણે કરેલું હતું. તો એરિયા મોડ્યુલ આવું આપણે દર વખતે લખીએ છીએ, આપણે તો કોપી પેસ્ટ કરતા હતા, બાકી લખવું પડે. તો એની બદલે ફક્ત એરિયા એવું આપણે લખવું હોય તો એલિયાસ આપણે આ રીતે ડિફાઇન કરી શકીએ છીએ, એરિયા. ઓકે, તો એરિયા મોડ્યુલની બદલે એઝ એરિયા લખવાથી ફક્ત એરિયા લખીને આપણું કામ થઈ શકે છે. આવું લખ્યા પછી અહીંયા આવી રીતે હાઇલાઇટ થાય છે, એનો મતલબ ત્યાં ચેન્જ કરવાની જરૂર છે, અધરવાઇઝ એરર વિલ કમ. તો અહીંયા એરિયા લખીએ અને આપણો પ્રોગ્રામ રન કરીએ તો આપણને સેમ આઉટપુટ અહીંયા ફરીથી મળે છે. તો હજી વધુ સારી રીતે આપણે કામ કર્યું અને કોડની રીડેબિલિટી હજી વધારે ઇન્ક્રીઝ કરી અને ઓછું લખીને કામ કરીએ છીએ. તો એરિયા સર્કલ એટલે આપણને ખબર પડે સર્કલનો એરિયા, એરિયા સ્ક્વેર એટલે આપણને ખબર પડે સ્ક્વેરનો એરિયા. તો આ રીતે ખૂબ સારી રીતે આપણે કામ કરી શકીએ છીએ મોડ્યુલના માધ્યમથી. ઓકે, તો આ યુઝર ડિફાઇન્ડ મોડ્યુલ થયા. હવે આવા એકથી વધારે મોડ્યુલ પણ આપણે બનાવી શકીએ છીએ. હવે ઇમ્પોર્ટ કરવાની બીજી મેથડ એક છે, દેટ ઇઝ ફ્રોમ. હવે ફ્રોમ મેથડ છે, ફ્રોમ એરિયા મોડ્યુલ ઇમ્પોર્ટ સર્કલ. આવું લખવાથી સર્કલ નામનું ફંક્શન આપણે આપણા પ્રોગ્રામમાં ઇમ્પોર્ટ કરીએ છીએ. હવે અહીંયા શું કહે છે, નેમ એરિયા ઇઝ નોટ ડિફાઇન્ડ. અહીંયા આપણે એરિયાથી બધું કામ કરતા હતા, જ્યારે અહીંયા સર્કલ ફંક્શનને આપણા મેઇન પ્રોગ્રામનો ભાગ બનાવી દીધો છે ફ્રોમ વાળી એરેન્જમેન્ટથી. ઓકે, તો હવે એરિયા લખવાની જરૂર નથી, ફક્ત સર્કલ લખીને કામ થઈ શકે છે. અને સ્ક્વેર અને રેક્ટેંગલને આપણે ઇમ્પોર્ટ નથી કરેલા, સો એનો ઉપયોગ નથી કરતા, એને કમેન્ટ આઉટ કરી દઈએ છીએ. તો આને રન કરીએ તો એરિયા ઓફ સર્કલ વિથ રેડિયસ 3 વાળું આઉટપુટ આપણને દેખાય છે. પણ અહીંયા આપણે જોઈ શકીએ છીએ મોડિફિકેશન શું છે, તો કે અહીંયા સર્કલ ખાલી લખીને કામ થઈ જાય છે, આગળ એરિયા મોડ્યુલ અથવા એરિયા એવું કંઈ લખવાની જરૂર પડતી નથી. તો આ રીતની રિક્વાયરમેન્ટ હોય આપણી કે મોડ્યુલનું નામ આગળ લખવું નથી, તો એના ફંક્શનને ડાયરેક્ટલી ઇમ્પોર્ટ કરી શકાય છે. આ પર્ટિક્યુલર ફંક્શનને ઇમ્પોર્ટ કર્યું. હવે કોમા કરીને સ્ક્વેર ફંક્શન પણ આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. અને રન કરીએ તો સ્ક્વેરનો આઉટપુટ પણ આવશે. તો એકથી વધારે ફંક્શન આ રીતે ઇમ્પોર્ટ થઈ શકે છે. હવે સર્કલ વાળું ફરીથી રાખીએ અને રન કરીએ. હવે સર્કલથી આપણને ખબર નથી પડતી કે ભાઈ સર્કલનો એરિયા ડિસ્પ્લે થાય છે. ઓકે, તો એના માટે પાછું એલિયાસ ઉપયોગમાં લઈ શકાય. એ સર્કલ એવું એનું નામ પાડી દઈએ. તો હવે એ સર્કલ એવું આપણે લખીએ તો આપણને સર્કલનો આઉટપુટ મળશે. તો એના લીધે થોડું ઇન્ડિકેશન મળી જાય છે કે ભાઈ સર્કલના એરિયા વિશે કંઈક વાત થાય છે. ઓકે, અથવા આવું પણ રાખી શકાય, સર્કલ એરિયા, ઇટ લુક્સ બેટર. તો સર્કલ એરિયા ફંક્શન આપણે રન કરીએ છીએ તો ફંક્શનને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ ઇન્ડિવિડ્યુઅલી, એઝ વેલ એઝ એનું નામ ચેન્જ કરી શકીએ છીએ. ઓકે, બીજી એક વસ્તુ, એવી રીતે મેન્યુઅલી કોમા કરીને બધા ફંક્શન ઇમ્પોર્ટ ના કરવા હોય તો સ્ટાર કરી દઈએ તો બધા ફંક્શન આ મોડ્યુલના એક સાથે ઇમ્પોર્ટ થઈ જશે. ઓકે, નામ ઓબ્વિયસલી જે છે એ જ રહેશે સ્ટાર કરવાથી. તો અહીંયા સર્કલ એરિયાની બદલે ફરીથી આપણે સર્કલ લખવું પડશે. સ્ટારથી બધું ઇમ્પોર્ટ થઈ ગયું છે તો સર્કલનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. તો રન કરીએ તો આઉટપુટ અહીંયા આપણને મળે છે. એવી રીતે સ્ક્વેરનું પણ આઉટપુટ મળશે અને રેક્ટેંગલનું પણ આઉટપુટ મળશે. તો ત્રણેય ફંક્શનના આઉટપુટ આપણને અહીંયા નીચે જોવા મળે છે. તો આ રીતે ફ્રોમ વાળી મેથડથી પર્ટિક્યુલર મોડ્યુલના ફંક્શન ઇન્ડિવિડ્યુઅલી કે એક સાથે ઇમ્પોર્ટ કરી શકાય છે, એઝ વેલ એઝ એને એલિયાસ આપીને પણ નામ ફેરવીને પર્ટિક્યુલર ફંક્શનને જ ઇમ્પોર્ટ કરવું હોય તો આપણે ઇમ્પોર્ટ કરી શકીએ છીએ. ઓકે,
તો જ્યારે કોઈ એક ફંક્શનની જરૂરિયાત હોય ત્યારે આ સ્ટેટમેન્ટનો ઉપયોગ કરવો ધેટ ઇઝ એડવાઇઝેબલ, કારણ કે આખું મોડ્યુલ ક્યારેક એવું પણ હોય કે એની અંદર ઘણી બધી વસ્તુ હોય તો ઇમ્પોર્ટ થઈને પ્રોજેક્ટ હેવી થઈ જતો હોય તો એની બદલે પર્ટિક્યુલર ફંક્શન જ ઇમ્પોર્ટ કરવામાં આવે ધેટ ઇઝ એડવાઇઝેબલ. તો ત્યારે આ મેથડ યુઝ કરવી જોઈએ, અધરવાઇઝ ઇમ્પોર્ટ વાળી મેથડ યુઝ કરવી જોઈએ. ઓકે, તો ફરીથી મેઇન કોડમાં આવી જઈએ કે ભાઈ એરિયા મોડ્યુલ એસ એરિયા. ઓકે, તો હવે સેકન્ડ મોડ્યુલ આપણે બનાવીએ, એનું નામ આપણે આપીએ વોલ્યુમ મોડ્યુલ ડોટ પીવાય. તો અહીંયા વોલ્યુમ એટલે કે ઘનફળનું કેલ્ક્યુલેશન થાય એના માટેનું મોડ્યુલ આપણે બનાવેલું છે. તો અહીંયા આખો કોડ આપણે કોપી કરી લઈશું જેથી થોડો સમય બચે. તો અહીંયા વોલ્યુમ કેલ્ક્યુલેટ થશે સર્કલ, સ્ક્વેર અને રેક્ટેંગલ. હવે રેક્ટેંગલ જે છે એમાં એક વધારાનું પેરામીટર આવશે લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ. ઓકે, અને એનું ઇક્વેશન આ રીતે ચેન્જ થશે, 3 એના મલ્ટિપ્લિકેશન થશે, વોલ્યુમ એ રીતે મળશે. સ્ક્વેરમાં વોલ્યુમ કેલ્ક્યુલેટ કરવા માટે એલ ત્રીજી વખત પણ આવશે અને સર્કલ માટે 4.0 ડિવાઈડ બાય 3.0 4 પાયર સ્ક્વેર એવું એનું ઇક્વેશન છે, પાયર ક્યુબ આવશે. ઓકે, તો આ રીતે સર્કલનું ઇક્વેશન ચેન્જ થયું અને એરિયાની બદલે દરેક જગ્યાએ વોલ્યુમ વર્ડ વાપરવો જોઈએ. એરર નહીં આવે, પણ એક પ્રોગ્રામર તરીકે આપણે બધે ચેન્જ કરી નાખવા જોઈએ. તો બધી જગ્યાએ વોલ્યુમ છે, વોલ્યુમ વોલ્યુમ વોલ્યુમ, અહીંયા પણ વોલ્યુમ છે. ઓકે, તો હવે આ જગ્યાએ વોલ્યુમ લખવાનું રહેશે જે આપણે ડિસ્પ્લે માટેના વાક્ય લખેલા છે. વોલ્યુમ ઓફ સર્કલ વિથ રેડિયસ આર ઇઝ વોલ્યુમ, વોલ્યુમ ઓફ સ્ક્વેર વિથ લેન્થ એલ ઇઝ વોલ્યુમ. ઓકે, વોલ્યુમ ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ એલ એન્ડ વિડ્થ W એવું અહીંયા આવશે, લેન્થ, વિડ્થ એન્ડ હાઇટ H ઇઝ વોલ્યુમ. ઓકે, તો આ સેકન્ડ મોડ્યુલ બની ગયું સર્કલ, સ્ક્વેર અને રેક્ટેંગલના વોલ્યુમ માટેના ફંક્શનનું. ઓકે, તો હવે એને પણ આપણે ઇમ્પોર્ટ કરીએ. ઇમ્પોર્ટ વોલ્યુમ મોડ્યુલ એઝ વોલ. ઓકે, તો VOL વર્ડ આપણે આ બધાની આગળ યુઝ કરવાનો રહે. કોપી કરીને પેસ્ટ કરીએ અને થર્ડ ફંક્શનમાં 3 પેરામીટર હવે આવશે. સો આઈ વિલ પુટ 5 હિયર. તો આઈ થિંક હવે કોઈ એરર નથી અને રન થવું જોઈએ. તો વોલ્યુમ હવે અહીંયા ડિસ્પ્લે થાય છે. વોલ્યુમ ઓફ સર્કલ વિથ રેડિયસ 3 ઇઝ 113, વોલ્યુમ ઓફ સ્ક્વેર વિથ રેડિયસ 3 ઇઝ 27 બરાબર લાગે છે, અને વોલ્યુમ ઓફ રેક્ટેંગલ વિથ લેન્થ 3, વિડ્થ 4 એન્ડ હાઇટ 5 ઇઝ 60. 5 × 4 20, 20 × 3 60 અહીંયા બરાબર છે. ઓકે, આ આપણે કેલ્ક્યુલેટરમાં કન્ફર્મ કરી શકીએ પણ ટાઈમ વેસ્ટ નથી કરતા. તો આ રીતે વોલ્યુમ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. ઓકે, અને એટ ધ સેમ ટાઈમ બંને મોડ્યુલ ઇમ્પોર્ટેડ છે, દેટ ઇઝ વાય એરિયા પણ આપણે મેળવી શકીએ છીએ. 6 આઉટપુટ આવવા જોઈએ. અહીંયા ઇનપુટ ફક્ત 2 આવશે, સો ઇટ વોઝ એરર. તો અહીંયા આઉટપુટમાં આપણને હવે 6 વાક્ય દેખાય છે, જેમાંના 3 છે એરિયા ફાઇન્ડ કરીને આપે છે અને બાકીના 3 છે એ વોલ્યુમ ફાઇન્ડ કરીને આપે છે. ઓકે, તો આ રીતે એકથી વધારે મોડ્યુલ આપણે બનાવીને ઇમ્પોર્ટ કરી શકીએ છીએ આપણા પ્રોગ્રામમાં. એના નામ પણ ચેન્જ કરી શકીએ છીએ. શોર્ટમાં નામ રાખવા હોય તો રાખી શકાય છે, અહીંયા A અને V રાખવા હોય તો રાખી શકાય. ઓકે, હવે અહીંયા જો ફ્રોમ મેથડ યુઝ કરેલી હોય તો પ્રોબ્લેમ થઈ શકે છે, જેને આપણે નેમ ક્લાસીસ તરીકે ઓળખી શકીએ. અહીંયા ઇમ્પોર્ટ આ રીતે નથી કરવા. ઓકે,
ફ્રોમ એરિયા મોડ્યુલ ઇમ્પોર્ટ સ્ટાર. અને જો મેં આવું પણ લખ્યું એટ ધ સેમ ટાઈમ ફ્રોમ વોલ્યુમ મોડ્યુલ ઇમ્પોર્ટ સ્ટાર, તો બંનેમાં સર્કલ કરીને ફંક્શન છે અને સ્ક્વેર કરીને ફંક્શન છે અને રેક્ટેંગલ કરીને ફંક્શન છે. તો કન્ફ્યુઝન ક્રિએટ થાય કે સર્કલ, સ્ક્વેર અને રેક્ટેંગલ ફંક્શન રન કરવાના છે તો કયા મોડ્યુલના ફંક્શન રન થશે. ઓકે, અહીંયા આપણે આને પહેલા રન કરીએ. સૌથી પહેલા હવે એરિયા આગળ લખવાનું નથી, કારણ કે ફ્રોમ મેથડથી આપણે ઇમ્પોર્ટ કરેલા છે બધા ફંક્શનને, તો ખાલી ફંક્શનના નામ લખવાના છે. ફંક્શનના નામ ખાલી અહીંયા લખેલા છે. તો શરૂઆતમાં ફક્ત સર્કલ જ રાખીએ. તો અહીંયા આપણે આને રન કરીએ તો વોલ્યુમ ઓફ સર્કલ વિથ રેડિયસ 3 ઇઝ 113 સમથિંગ આવે છે. તો અહીંયા આપણે સેકન્ડ જે મોડ્યુલ છે એનું આઉટપુટ જોઈએ છીએ. તો આ રીતે નેમ ક્લેસીસ થાય તો છેલ્લે જે ઇમ્પોર્ટ કરેલું હોય એ મોડ્યુલનું ફંક્શન એક્ઝિક્યુટ થશે. ધેટ ઇઝ એ રૂલ. ઓકે, નેમ ક્લેસીસ થવા જ ના જોઈએ. પ્રોગ્રામર તરીકે આપણી જવાબદારી એ હોવી જોઈએ, પણ થાય તો આ રીતે એનું રિઝોલ્યુશન કરવામાં આવે છે. ઓકે, તો ધીસ વોઝ અબાઉટ નેમ ક્લેસ. હવે નેમ ક્લેસ ના થાય એના માટે આપણે જે પણ આપણા ફંક્શન છે એને ડાયરેક્ટલી આ રીતે ઇમ્પોર્ટ ના કરવા જોઈએ. જો એવું છે કે કોઈ ફંક્શન વારંવાર યુઝ થાય છે અને એના જેવા નામનું ફંક્શન બીજા કોઈ મોડ્યુલમાં નથી આવતું તો જ એને ડાયરેક્ટલી ઇમ્પોર્ટ કરવું જોઈએ. ઓકે, અધરવાઇઝ આગળ આપણે જે મોડ્યુલના નામ લખવાના હોય છે એ આપણે એક્સ્ટ્રા ટાઈપ કરવાનું પ્રોબ્લેમ લાગતી હોય તો એનું એલિયાસ જે છે, અહીંયા એરિયા લખેલું છે એ નાનું રાખી શકાય. એરિયાની બદલે ફક્ત એ લખો તો પણ ઇટ વિલ એક્સેપ્ટ. ઓકે, તો દેટ ઇઝ રિગાર્ડિંગ નેમ ક્લેસીસ. હવે પેકેજીસ વિશે વાત કરવાની હતી કે આવા ઘણા બધા મોડ્યુલ આપણી પાસે છે. સપોઝ કે 10-20 મોડ્યુલ થઈ ગયા તો પણ અહીંયા પ્રોજેક્ટનું સ્ટ્રક્ચર જે છે એ ખૂબ જ લાંબુ થઈ જશે. સ્ક્રોલ કરવું પડે બધી ફાઇલને જોવા માટે. તો એક તો એવું થઈ શકે કે ભાઈ નામ એવી રીતે આપીએ આલ્ફાબેટિકલી, છતાં પણ સ્ક્રોલિંગ તો પ્રોબ્લેમ રહેશે જ. તો સરખા મોડ્યુલને ભેગા કરવાની કોઈ મેથડ હોય તો દેટ ઇઝ વેરી મચ રિક્વાયર્ડ. તો સરખા મોડ્યુલને ભેગા કરવા માટેની જે મેથડ છે એને પેકેજ કહેવામાં આવે છે. અને પેકેજ જે છે એ બીજું કાંઈ નહીં, નવા લેટેસ્ટ પાયથનના વર્ઝનમાં વાત કરીએ તો ફક્ત એક ફોલ્ડરમાં આ બધી ફાઇલ આપણે મૂકી દઈએ, આપણી મોડ્યુલની ફાઇલ્સ, તો ઇટ ઇઝ ટ્રીટેડ એઝ અ પેકેજ. ઓકે, તો આને આપણે કટ કરીએ અને એક ફોલ્ડર બનાવીએ. હવે આ જીઓમેટ્રિકલ ફંક્શન છે એટલે હું એને જીઓ એવું નામ આપું છું, પેકેજ. ઓકે, અને એની અંદર આપણે આ ફાઇલ્સને પેસ્ટ કરી દઈએ છીએ. ઓકે, સિમ્પલ આટલું કામ કરવાથી હવે માય ફાઇલ ડોટ પીવાય, ઓકે, અને તે રન કરી, આમાં કંઈ નથી. ઓકે, બ્લેન્ક આવે છે. તો હવે ઇમ્પોર્ટ કરવા છે આ મોડ્યુલને. તો હવે પેકેજનું નામ પછી ડોટ નોટેશન પછી એરિયા મોડ્યુલ અને વોલ્યુમ મોડ્યુલ ઇમ્પોર્ટ થશે. તો અહીંયા તો થોડું લખવાનું વધી ગયું, પણ એના એડવાન્ટેજીસ પણ છે જે હમણાં આપણે ડિસ્કસ કરીએ. ઇમ્પોર્ટ જીઓ ડોટ એરિયા મોડ્યુલ આ રીતે લખવાનું થશે. ઇમ્પોર્ટ જીઓ ડોટ વોલ્યુમ મોડ્યુલ એઝ વોલ અને એઝ એરિયા આ રીતે આપણે લખવાનું રહેશે. પછી આ બધા ફંક્શનને કમેન્ટ આઉટ કરી દઈએ તો નોર્મલ ફંક્શન થઈ ગયા, તો એ આઉટપુટ આપણને આપશે. તો હવે આપણી બધી મોડ્યુલની ફાઇલ્સ છે એ એક ફોલ્ડરની અંદર ઓર્ગેનાઇઝ કરેલી પડેલી છે અને એ ફોલ્ડરમાં બધા જીઓમેટ્રિકલ મોડ્યુલ્સ છે. ઓકે, એરિયા, વોલ્યુમ, પછી એના રિલેટેડ બીજી કંઈ મોડ્યુલની ફાઇલ આવતી હોય તો એ બધી ફાઇલ આપણે આ જીઓમેટ્રિકલ મોડ્યુલમાં મૂકી શકીએ અને એના બધા કેલ્ક્યુલેશન રિલેટેડ હોય, એરિયા હોય તો એરિયાવાળા મોડ્યુલમાં થાય, વોલ્યુમ હોય તો વોલ્યુમવાળા મોડ્યુલમાં થાય. એ રીતે કોડને વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર્ડ વેમાં રાખીને આપણે કામ કરી શકીએ છીએ. તો આ પેકેજીસ થયા. પેકેજમાં એક
ફેસિલિટી છે દેટ ઇઝ કોલ્ડ ઇનિશિયલાઇઝેશન ઓફ પેકેજ, જે અહીંયા સ્લાઇડમાં બતાવેલું છે. init.py ફાઇલ્સ ઇમ્પોર્ટન્સ ફોર પેકેજીસ. તો એક પેકેજ જે છે, ફોલ્ડર જે છે, અહીંયા સ્ટ્રક્ચર બતાવેલું છે પ્રોજેક્ટ, એની અંદર એક ફોલ્ડર, એની અંદર મોડ્યુલ્સની ફાઇલ, અહીંયા એક વધારેની ફાઇલ છે દેટ ઇઝ _init_.py. તો એનો ઉપયોગ શું છે? પેકેજ સ્ટાર્ટ થાય કે એનો ઉપયોગ થાય ત્યારે તમારે કોઈ ઇનિશિયલાઇઝેશન માટેના કોડ લખવા છે તો આ ફાઇલમાં તમે લખી શકો છો. અધરવાઇઝ લેટેસ્ટ પાયથનના વર્ઝનમાં આની જરૂર નથી. તો ઇનિશિયલાઇઝેશન માટે શું હોય તો કે કોઈ વેરિયેબલ પેકેજના તમારે ડિક્લેર કરવા છે કે કોઈ કોડ પેકેજનો ઉપયોગ થાય ત્યારે રન થવો જોઈએ, તો એ તમે અહીંયા લખી શકો છો. ઓકે, અને આ ફાઇલ બનાવો તો એ ફાઇલમાં બધા મોડ્યુલને ડોટ નોટેશનથી ઇમ્પોર્ટ કરવા પડે છે. ડોટ નોટેશન દેટ ઇઝ રિલેટિવ નોટેશન, એ પર્ટિક્યુલર ફોલ્ડરમાંનું મોડ્યુલ અહીંયા આપણે ઇમ્પોર્ટ કર્યું, એના બધા ફંક્શન. ઓકે, તો આપણે આ ફાઇલ એક બનાવીએ, પછી એનો ઉપયોગ કરીને જોઈએ કઈ રીતે આ વેરિયેબલને મેઇન પ્રોગ્રામમાં કોલ કરી શકાય. તો આપણા કોડમાં જતા રહીએ પાછા. તો આ જે ફાઇલ છે આપણા પેકેજની અંદર બને છે. તો પેકેજ પર રાઇટ ક્લિક કરીને નવી ફાઇલ બનાવીએ છીએ _init. ઇનિટ એ શોર્ટ ફોર્મ છે, ઇનિશિયલાઇઝેશન એટલે કે સ્ટાર્ટ કરવા માટેનું, અને પછી _.py. આ ફાઇલ બની ગઈ. હવે એમાં ફ્રોમ ડોટ એરિયા મોડ્યુલ ઇમ્પોર્ટ સ્ટાર અને ફ્રોમ ડોટ વોલ્યુમ મોડ્યુલ ઇમ્પોર્ટ સ્ટાર, આવું લખી નાખવાનું છે. તો આ પર્ટિક્યુલર ડિરેક્ટરી એની અંદર એરિયા મોડ્યુલનું એનું બધું ઇમ્પોર્ટ કરી લે છે અને વોલ્યુમનું પણ એ જ રીતે, એવો એનો મતલબ થશે. હવે અહીંયા એક સેમ્પલ વેરિયેબલ બનાવીએ છીએ અને એમાં લખીએ છીએ કે ધીસ ઇઝ એ સેમ્પલ વેરિયેબલ ઇન ધ પેકેજ. ઓકે, તો આ પેકેજની અંદર રહેલો એક સેમ્પલ વેરિયેબલ છે. હવે અહીંયા આપણે કોડને રન કરીએ છીએ તો કોડમાં કંઈ આઉટપુટમાં ફેરફાર દેખાતો નથી, પણ આપણે અહીંયા એક પ્રિન્ટ સ્ટેટમેન્ટ મૂકીએ અને ડોટ નોટેશન કરીએ અહીંયા ઇમ્પોર્ટ જીઓ આવું લખવાથી આપણો વેરિયેબલ જે છે દેટ વિલ બી એક્સેસિબલ. આ પર્ટિક્યુલર મોડ્યુલ આપણે ઇમ્પોર્ટ કરેલા હતા, દેટ ઇઝ વાય વેરિયેબલ વોઝ નોટ ઇમ્પોર્ટેડ. ઓકે, તો આવું લખવાથી જીઓ મોડ્યુલના વેરિયેબલ અને એને રિલેટેડ ફંક્શન પણ કંઈ હોય અહીંયા તો દેટ વિલ બી ઇમ્પોર્ટેડ, અને એનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ છીએ. કઈ રીતે? તો કે geo.sample where વેરિયેબલ એવું લખીને આપણે એના વેરિયેબલનો ઉપયોગ કરી શકીએ છીએ. ઓકે, તો નેક્સ્ટ જે હતું દેટ વોઝ પ્રિન્ટ હેલો ફ્રોમ મોડ્યુલ. હવે આ જે ફંક્શન અહીંયા લખીએ છીએ જ્યારે આપણું મોડ્યુલ જે છે ઇમ્પોર્ટ થાય છે, પેકેજ જે છે એ ઇમ્પોર્ટ થાય છે ત્યારે રન થશે. હવે અત્યારે આપણી પાસે ફક્ત આ પ્રિન્ટ સ્ટેટમેન્ટ છે અને પેકેજ ઇમ્પોર્ટ કરેલું છે. તો આને આપણે રન કરીએ તો આપણને આઉટપુટ આવશે હેલો ફ્રોમ મોડ્યુલ. ત્યારે મોડ્યુલ હેલો ફ્રોમ પેકેજ આવે, પેકેજ હેલો ફ્રોમ પેકેજ એન્ડ ધીસ ઇઝ અ સેમ્પલ વેરિયેબલ ઇન ધ પેકેજ. તો આવું આપણે એટલા માટે લખ્યું કે આપણે કન્ફર્મ કરવા માંગતા હતા કે ભાઈ પેકેજ જે છે એને રિલેટેડ ઇનિશિયલાઇઝેશનનો કોડ આપણે અહીંયા રન કરીએ છીએ, એવી કોઈ જરૂરિયાત હોય ત્યારે જ એનો ઉપયોગ થશે. અધરવાઇઝ આને બનાવવાની જરૂર જ નથી. આ જે ફાઇલ છે ઇનિશિયલાઇઝેશનની એને અને વેરિયેબલનો ઉપયોગ હોય તો પણ તમારે બનાવવાનું રહેશે. અધરવાઇઝ આની કોઈ જરૂર નથી. આ ફાઇલને તમે ડિલીટ કરી શકો છો, છતાં પેકેજ જે છે ઇટ વિલ વર્ક એઝ નોર્મલ. ઓકે, અહીંયા
આ બધા કોડ જે છે તે વિલ રન. ઓકે, તો અહીંયા બધા કોડ આપણે આ રીતે રન કરી શકીએ છીએ.